સો હેલો દોસ્તો, નમસ્કાર. કેમ છો? ફરીવાર આપ સૌનો નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે આપણે એક એવી જગ્યા ઉપર આવ્યા છીએ કે જ્યાં ખરેખર આનંદ આવે છે. દોસ્તો, આ જગ્યા ઉપર પરિવાર સાથે બાળકો સાથે આવ્યા હોય તો ખરેખર મજા આવે. હવે દોસ્તો, હું તમને એક જ લાઈન કહેવા માંગીશ કે જો તમારે બરફની મજા લેવી હોય ને તો કુલ્લુ મનાલી શિમલા જવાની જરૂર નથી. રાજકોટની અંદર મટુકી રેસ્ટોરન્ટની બાજુમાં કાલાવાડ રોડ ઉપર આ જગ્યા ઉપર જો ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આ છે સ્નો સિટી ફન બ્લાસ્ટ. આ જગ્યા ઉપર દોસ્તો 450 રૂપિયા ટિકિટ છે. ટાઈમ અનલિમિટેડ છે અને અંદર જઈને જે બરફમાં મોજ મજા કરવાના છે એ બધી વસ્તુ તમારી સાથે શેર કરવાના છીએ. તો જોડાઈ લેજો વિડીયોમાં. તમે જેવા આ જગ્યા ઉપર આવો છો, આ જગ્યા ઉપર એક ટિકિટ કાઉન્ટર છે. ટિકિટ કાઉન્ટર ઉપર તમારે છે ને ટિકિટ્સ લેવાની રહેશે. 450 રૂપિયા ટિકિટ છે અને ત્યારબાદ તમને જે ટોકન આપે છે ટોકન લઈ લેવાનું છે અને ટોકનમાં અહીંયા હાથ ઉપર બાંધી દેશો ને તમે ટોકન. ઓકે તો જેવી આપણે અંદર છે ને એન્ટ્રી થાય છે ને કે તાત્કાલિક આપણે આ જગ્યા ઉપર જે તમારા શૂઝ ને છે બધી વસ્તુ કાઢી નાખવાની છે. આ જગ્યા ઉપર આ રીતના કાઉન્ટર છે, એમાં તમારે તમારો કિંમતી સામાન હોય અંદર રાખી દેવાનો છે. એ સિવાય આ જગ્યા ઉપર જેકેટ ને બધી વસ્તુ છે ને તમને 450 રૂપિયામાં બધું ઇનબિલ્ટ જ આપે છે. આ તમે જોઈ શકો છો કેવડો સ્ટોક છે આ જગ્યા ઉપર, જોરદાર ભાઈ. હવે તો વન ટાઈમ એન્ટ્રી છે, તમે એકવાર અંદર ઘૂસી ગયા પછી બીજી વાર બહાર નથી નીકળવાનું. તો તમારે વોશરૂમ કે કઈ જવું હોય તો સામેની બાજુ વ્યવસ્થા છે, ત્યાં તમારે વોશરૂમ જવાનું છે પછી જવાનું. કેમ કે અંદર છે ને -10 ડિગ્રી તાપમાન છે. -10 ડિગ્રી તાપમાનમાં તમે એકવાર અંદર ગયા એટલે આ બધી વસ્તુ જનરલી થતી હોય છે. તો એકવાર એન્ટ્રી પછી બીજી વાર એન્ટ્રી તમે બહાર કરી લીધી એટલે તમારો ટાઈમ પૂરો. બાકી ટાઈમ અનલિમિટેડ છે, તમે સવારથી સાંજ સુધી રહી શકો, પણ શરત અવળિયા કે પછી બહાર નહીં આવવાનું. બરોબર, આ છે એક્ઝિટ ગેટ, આ છે એન્ટ્રી ગેટ. દોસ્તો જો આ શૂઝ આવી ગયા છે, આ રીતે પહેરવાના છે. હોરવા પગ વહી જાય અંદર. એલા એ ભાઈ આને કેવા ના ઈ જ કરવાનું, અંદર નાખવાનું પેન્ટ આમ જો ઉપર બતાવ્યું આ રીતે પહેરવાના સાહેબ. શૂઝ છે ને આ રીતે પહેરવાના છે. જો દોસ્તો, તો આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે જવાના છીએ આપણે બરફમાં. મિત્રો, બરફમાં જિંદગીમાં પહેલી વાર આપણે છે ને આ બરફની મજા લેવા જવાના છે. તો હાલો આવી જાજો બધા તમે રાજકોટમાં. હાલો ધબાકા બોલાવાના છે ભાઈ. રેડી કિયા? રેડી? અંદર વન ટાઈમ એન્ટ્રી છે. અંદર ગયા પછી બહાર આવી જશો તો પાછી એન્ટ્રી મળશે નહીં. તમારી પાસે કઈ પણ કિંમતી વસ્તુ હોય, ફોન, ઘડિયાળ, પાકીટ કે સોના ચાંદીની વસ્તુ બહાર લોકર આપેલો છે એમાં રાખી શકો છો. હારે લઈ જશો, એન્જોય કરતી વખતે તમારા હાથમાંથી પડી જાય અથવા તમારાથી ને ખોવાઈ જાય તો એમના જિમ્મેદાર તમે રહેશો. અંદર એન્જોય કરતી વખતે ખાસ એ વાતનું ધ્યાન રાખજો કે એકાબીજાના ફેસ ઉપર બરફ મારવાની સખત મનાઈ છે અને સ્લાઇડ ઉપર ડાયરેક્ટ ચડવાની પણ સખત મનાઈ છે. બીજી કાંઈ હેલ્પની જરૂર હોય તો અમારો સ્ટાફ ત્યાં અંદર છે, એમને કહી શકો છો. ઓકે, તો દોસ્તો જો આ જગ્યા ઉપર આવો છો તો ખાસ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરજો એટલે તમને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ વાંધો નહીં આવે અને એન્જોય કરી શકશો. હવે હાલો આપણે અંદર જાય કાયા. દોસ્તો, અત્યારે આપણે આવી ગયા છે કાશ્મીરમાં. તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર કેવું વાતાવરણ છે, ખૂબ જ જોરદાર. દોસ્તો, તમારે આવી મજા લેવી હોય તો તમારે ભાઈ કુલ્લુ મનાલી જવાની જરૂર નથી, કેમ કે આ આવી ગયું છે આપણા રાજકોટમાં સ્નો સિટીમાં. માત્ર 450 રૂપિયામાં તમે નકરી મોજ કરી શકો અને -10 ડિગ્રી તાપમાન છે. હવે આની વધારે ડિટેલ તમારી સાથે શેર કરો. હજી એકવાર ભાઈ. દોસ્તો, આ જગ્યાની વધારે ડિટેલ શેર કરું ને તો ત્યાંથી તમારે એન્ટ્રી લેવાની છે. અહીંથી એક્ઝિટ છે. અહીંથી જેવા તમે એન્ટ્રી થાવ છો ને તો આ જગ્યા ઉપર આ રીતની સ્લાઇડિંગ્સ હોય છે અને આ સ્લાઇડિંગમાં તમે નકરી મોજ કરી શકો છો. તમે વિડીયોમાં જે રીતે જોવો છો એ રીતે સ્લાઇડ કરી શકો. આ જગ્યા ઉપર અલગ અલગ સેલ્ફી પોઈન્ટ છે. આની હારે આપણે સેલ્ફી લઈ શકીએ છીએ. હાલો ભાઈબંધ, કેમ છે? તને ઠંડી વાય છે કે નહીં? મને એવું લાગે કે તને કાંઈ વાંધો નહીં આવતો હોય, કેમ કે તું તો અહીંનો જ માણા હો ને, એટલે તને કાંઈ ઠંડી વાય નહીં. તમારું શું કહેવું છે? અહીંથી આપણે આગળ જઈએ ને દોસ્તો તો આ જગ્યા ઉપર જો આ રીતના બોલ છે, આ બધી વસ્તુ છે. આ રીતના અહીંયા જગ્યા ઉપર સરસ મજાના વૃક્ષો રાખેલા છે જે
ઠંડીના મોસમના વૃક્ષો હોય ને એવા જ છે. પછી અહીંયા આંબો રાખે તો ન હાલે ને, એટલે અહીંયા ઠંડીના મોસમના વૃક્ષો છે. આ જગ્યા ઉપર જો એક મહેલ જેવું સરસ ક્રિએટ કરવામાં આવ્યું છે, જે સરસ રીતે બનાવેલું છે. આ જગ્યા ઉપર આપણા સાસણ ગીરના હણકા બે રાખેલા છે, બરોબર. અહીંયા જો આ ફુવારો રાખેલો છે, આ છે ને બરફની પાઇટ છે. જો બરફની પાઇટ બધું જામી ગયું છે અહીંયા. સામેની બાજુએ છે ને આ જગ્યા ઉપર એક જોરદાર ગુફા પણ છે. આપણે જઈએ ગુફામાં અને તમને બધાને બતાવું કે ભાઈ આ ગુફા જે છે કઈ રીતની છે. અહીંથી આપણે આ રીતની એન્ટ્રી લેવાની છે. અંદર જેવા જઈએ તો કંઈક આટલી ઊંડી ગુફા જોવા મળે છે. અહીંથી આપણે ચાલતા ચાલતા જઈશું. જુઓ આ જગ્યા ઉપર દોસ્તો ચાલવામાં ધ્યાન રાખવું પડે એમ છે, કેમ કે થોડુંક સ્લીપરી છે, તો તમારે ધ્યાન રાખવાનું. જો ગુફામાં આ જગ્યા ઉપર પોલર બિયર છે, બરોબર. એની બાજુમાં તમે આ જગ્યા ઉપર હાઈ ક્લાસથી બેહીને એની હારે સેલ્ફી લેવાની. કા ભાઈબાન તને કેવું છે, સારું છે કે નહીં? આ રીતની એની હારે વાતો કરી લેવાની, બરોબર. કેમ કે ઓરિજિનલ હોય તો આપણને ખબર પડી જાય. આ તો હું છે કે થોડુંક આર્ટિફિશિયલ છે, એટલે આપણે આનંદ લઈએ. પણ તને પૂરા ઠંડી નથી લાગતી? મને તો લાગવા માંડી. આ બધું પહેર્યું તો ઠંડી લાગે, -10 ડિગ્રી. અને તમને ખબર છે હું જ્યાં બેઠો ને એ બરફની પાઇટ છે, એટલે મને નીચે આવે છે ને ઠંડુ લાગે છે. જો આ બરફ છે, બરફ નકરો. તો દોસ્તો આ રીતની કંઈક આ ગુફા છે. ગુફાથી આપણે બહાર નીકળીએ. અને હા દોસ્તો, તમને બધાને એક વસ્તુ શેર કરી દઉં કે આ કોઈ પેઇડ વિડીયો નથી. આપણે મસ્ત એન્જોય કરવા માટે આવ્યા છીએ અને તમારા સાથે આ વિડીયો શેર કરી રહ્યા છીએ. આજે તારીખ 6 નવેમ્બર કિયા અને ડેવિસનો બર્થડે છે, તો એ બેયને એન્જોય કરવા માટે આપણે અહીંયા આવ્યા છીએ. ઠંડી છે ને તમને જ્યારે ઠંડી આવે ને તો અહીંયા ઈગલું છે, ઈગલું તો ઈગલુમાં ફટાફટ ભાગીએ. આપણે લાગે છે ઠંડી, ઓહ અહીંયા તો ટ્રાફિક જામ છે ભાઈ. ક્યાં પડી ગયા? હાલો અહીંયા બેસી જાવ બધાય. પેલા ભાઈ કોક તાપડું બાપડું કરો. બહુ ઠંડુ છે તાપડું.
પખાળે આ સાગર ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી નાની ને જો ઠાકર નો ત્યાં આપે લહેરાય મારા દ્વારિકા નાથ ની તો વાત નો થાય યાર વાત નો થાય યાર. એ વાહ ભેરું. મીઠુડી પીઠુડી